Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો અને મારા ગુરુજનો, હેપી ટીચર્સ ડે ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણો ટીચર્સ ડેનો એક અદ્ભુત અવસર છે. હવે આ અદ્ભુત અવસર પર મારા આજ દિન સુધીના જેટલા પણ ગુરુઓ છે, મારા સ્નેહીજનો છે, મારા વડીલો છે, જેમણે મને ખૂબ જ સારી શિખામણો આપેલી છે અને તેનાથી મને જીવનમાં ખૂબ જ લાભ થયો છે, તે બધા જ લોકોને મારા સત વંદન. હવે મિત્રો, આપણું જે બાળપણ હોય, સ્કૂલની જે શિક્ષા હોય, એમાં તો આપણા અમુક પ્રસંગો અદ્ભુતપણે આપણને યાદ રહી જ જાય છે. હું પોતે રાજસ્થાન સ્કૂલમાં ભણેલો છું, એટલે મને ત્યાં મારા એક ટીચર હતા, SM ઠાકુર સર. એમની એક નાની મજાની વાર્તા મને હર હંમેશ જિંદગીના ઘણા બધા પાઠ ભણાવી જાય છે. એમની વાર્તા મિત્રો આ મુજબ હતી. એક નાનકડું ગામ હતું. એ ગામની અંદર એક શાળા હતી. હવે શાળામાં બે ખૂબ જ તોફાની વિદ્યાર્થીઓ હતા. હવે આ તોફાની વિદ્યાર્થીઓને કાલે રજા પડી જાય તો તેના માટે શું ગમ્મત કરવી એ વિશે જ વિચાર આવતો રહેતો. અને એક દિવસ અચાનક તેમને કંઈક વિચાર સ્ફુર્યો અને તે લોકો બાજુના ગામમાંથી 3 બકરીઓ પકડી લાવ્યા. હવે આ બકરીઓને ઉપર તેમણે 1, 2 અને 4 એવા આંકડા લખી દીધા અને એ બકરીને એ સ્કૂલમાં છોડી મૂકી. હવે સ્કૂલમાં છોડી મૂકી બીજા દિવસે સવારે જ્યારે પ્રિન્સિપલ અને ટીચર્સ બધા આવ્યા તો આખી સ્કૂલમાં બકરીની જે છી હોય, બરાબર, બકરીની લીંડીઓથી આખું જે કહેવાય સ્કૂલ ભરાઈ ગઈ હતી. હવે બધા જ આ બકરીઓ ક્યાં છે એમને શોધવા માટે તરત જ નીકળી પડ્યા. હવે બકરીઓ શોધતા શોધતા બધાને એ 3 બકરીઓ મળી ગઈ, જેમાં 1, 2 અને 4 આંકડો લખ્યો હતો. હવે પ્રિન્સિપાલ અને ટીચર્સ બધા જ વિચારે ચડ્યા કે આ 3જા નંબરની બકરી એ આખી સ્કૂલમાં ક્યાં હશે, તેને શોધવી પણ ખૂબ જ જરૂરી છે. જો તે નહીં મળે તો ચોક્કસપણે સ્કૂલમાં વધારે ને વધારે ગંદકી કરશે. સ્કૂલના ટીચર્સ અને પ્રિન્સિપાલ ગોટે ચડ્યા. શોધતા શોધતા તેમને મળી ના શકી એ બકરી. હવે તેમણે ગ્રામજનોને બોલાવ્યા અને ગ્રામજનો પણ સાથે ભેગા મળીને આખી સ્કૂલમાં એ 3 નંબરની બકરી શોધવા લાગ્યા. પણ એ 3 નંબરની બકરી મળે ક્યાંથી મિત્રો? એ 3 નંબરની બકરી હતી જ નહીં. બસ આ જ વસ્તુ મારા શિક્ષક મને શીખવાડતા કે જેમ ગામજનો અને સ્કૂલના પ્રિન્સિપલ, ટીચર્સ બધા એ 3 નંબરની બકરીને શોધે છે કે જે ખરેખર અસ્તિત્વ નથી ધરાવતી, અને જે 1, 2 અને 4 નંબરની હાલમાં બકરી છે તેના ઉપર આપણું ધ્યાન જ નથી જતું. તો મિત્રો, આપણે હર હંમેશ જે આપણી પાસે નથી તેની પાછળ ભાગતા હોઈએ છીએ, પણ ખરેખર હાજર જે વસ્તુ છે તેના ઉપર ધ્યાન નથી આપતા. મારા શિક્ષકે મને એક બહુ જ સરસ વાત સમજાવી કે જો બેટા, તારી પાસે જે શક્તિ છે એ શક્તિનો તું ઉપયોગ કર, એના ઉપર તું ફોકસ કર. તારી પાસે જે નથી એને મેળવવાનો પ્રયત્ન કર, પણ એની ઉપર ફોકસ કરીશ નહીં. તારી પાસે જે વસ્તુઓ છે, તારી જે શક્તિ છે, એની ઉપર તું ફોકસ કરીશ તો ચોક્કસપણે દુનિયામાં તું કંઈક આગળ કામ કરી બતાવીશ, કંઈક આગળ વધી બતાવીશ. તો મિત્રો, તેમની SM ઠાકુર સાહેબ એમની આ શીખ મને હર હંમેશ મારા જીવનમાં યાદ રહી છે અને હું પણ તમને એ જ
મિત્રો શિખામણ નહીં કહી શકું, પણ મારું જે જ્ઞાન છે એ તમારા વચ્ચે શેર કરી શકીશ કે આપણી જે શક્તિઓ છે એને આપણે ઓળખીએ અને એ ઓળખીને આપણે ચોક્કસપણે એના ઉપર વધુને વધુ ફોકસ કરીશું તો આપણે આપણી ધારેલા મંજિલને ચોક્કસ સર કરી શકીશું. મિત્રો, મારા એઈજી અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના તમામ જે શિક્ષકો છે, શિક્ષિકાઓ છે, જે ટીચર્સ છે, એ બધાને મારા ખૂબ ખૂબ વાલભર્યા વંદન છે. કારણ કે તેમણે મને જ્યારે ને જ્યારે મને જરૂર હોય ત્યારે ખૂબ જ સપોર્ટ કર્યો છે. એવી જ રીતે અમદાવાદ એકેડેમિક ફાઉન્ડેશન, તેના પણ જે પણ મિત્રો છે, શિક્ષક મિત્રો, બધા જ મિત્રોને મારા ખૂબ ખૂબ વંદન છે. અને આપ જે ટીચર તરીકેની કામગીરી કરી રહ્યા છો મિત્રો, આ સૌથી નોબલ પ્રોફેશન છે. કારણ કે દુનિયામાં છેક ઊંચી ટોચ ઉપર જે માણસ બેઠેલો હોય એ હંમેશા એને શિક્ષક હોય એને ચોક્કસપણે વંદન તો કરે જ છે. એટલે આપણું જે પ્રોફેશન છે એ ખૂબ જ રિસ્પેક્ટ આપનારું અને સાથે સાથે પૈસા અને માન, યશ, કીર્તિ વધારનારું છે. તો મિત્રો, આ ટીચર્સ ડેના દિવસે આપ સૌને ટીચર્સ ડેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.